ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળના પ્રમુખ પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કરની જ્યારથી સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ ભારતના બનાસકાંઠા જિલ્લાના મહામંત્રી બન્યા છે ત્યારથી સનાતન ધર્મની રક્ષા કાજે અને હિન્દુઓમાં ભાઈચારું જળવાઈ રહે તે હેતુથી એક રવિવાર છોડી બીજા રવિવારે તમામ સંગઠનની બહેનો દ્વારા ભજન સત્સંગનો શુભારંભ કર્યો છે। ત્યારે આ રવિવારે પણ ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની બહેનો દ્વારા સનાતન ધર્મને વધુ વેગ મળે તે હેતુથી ડીસામાં શ્રી માવડી માતાજીના મંદિરે ડાયમંડ સોસાયટી ડીસા ખાતે સરસ મજાના રામધૂન તથા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભજનના સંપૂર્ણ દાતા આરતીબેન રાજુભાઈ ઠક્કર પરિવાર રહ્યા હતા। જ્યારે આ ભજન સત્સંગના સથવારે પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર તથા મહિલા મંડળના સભ્યોમાં ચારુબેન, શિલ્પાબેન, રવીનાબેન, જાગુબેન, મંજુલાબેન, મીનાબેન દ્વારા ભજન સત્સંગની રમઝટ બોલાવી હતી। જય શ્રી રામ, જય જલારામ। સનાતન ધર્મ દ્વારા દર બીજા અને ચોથા રવિવારે જે દરેક મંદિરની અંદર ભજન ચાલુ કરેલ છે અમે બરાબર, દરેક બહેનો દ્વારા ભજન ચાલુ કરેલ છે। દરેક ભજનની અંદર ભાવિ ભક્તો જોડાય અને સનાતન ધર્મને જાગૃત કરે એવી હું નમ્ર વિનંતી કરું છું। અને આપ સૌ પણ આ ભજનની અંદર જોડાઓ અને સાથે 2-5 જણને લઈને આવો અને સનાતન ધર્મને આપણે જાગૃત થવાની ખૂબ જરૂર છે। જે અમદાવાદ આ દુર્ઘટના બની છે એવી મોડ હું કહેવા માગું છું, એને વખોડી કાઢું છું। આવી દુર્ઘટનાઓ ના બને, આપણે જાગૃત થવાની જરૂર છે। અને મારી નમ્ર વિનંતી છે કે દરેક ભાઈઓ બહેનો આ ભજનની અંદર જોડાય। દર 15 દિવસે આ ભજન કરવામાં આવે છે, બીજા અને ચોથા રવિવારે। આ વખતે ભજન 7/9/2025ના સાર્થક બંગલોઝ ખાતે રાખેલા છે અને હિન્દુ સમાજ અને આપણો સનાતન ધર્મ જાગૃત થાય એવી મારી પ્રાર્થના છે। આપ સૌ સાથે જોડાઓ। જય જલારામ, જય ગૌ માતા।